નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર છે। ખેડૂતો માટે કામ કરતી સરકાર છે, ખેડૂતોના વિકાસને ઉદ્ધાર માટે કામ કરતી આ સરકાર છે। અને એને જ લઈને પહેલાં તો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે પ્રમાણે ખેડૂતોને કદાચ પોતાના ઉપજના ભાવ નથી મળતા, તો ખેડૂતો માટે ટેકાના ભાવે આ સરકાર ખરીદી કરતી હોય છે। અને મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। ખાસ તો ગુજરાતમાં મગફળી હોય, મગ હોય, અડદ હોય કે સોયાબીન હોય, એની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે। એક આખી એક સિસ્ટમ ગોઠવવામાં આવતી હોય છે અને ઈ સમૃદ્ધ પોર્ટલમાં ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને 1 તારીખથી 15 તારીખ સુધી, એટલે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ખેડૂતો આ રજિસ્ટ્રેશન કરાવી શકે છે। પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ રજિસ્ટ્રેશન જે થતું હોય છે એમાં ધાંધિયા છે અને પહેલા દિવસે પણ આ પ્રોબ્લેમ હતો, બીજા દિવસે પણ સતત ધાંધિયા છે અને સતત 2 દિવસથી જે ઈ સમૃદ્ધ પોર્ટલ છે એ બંધ રહ્યું છે અને બંધ રહ્યું છે એને લઈને ખેડૂતોને ક્યાંક હેરાન પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। ઓનલાઈન જે આ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, નોંધણી કરાવવાની હોય છે ટેકાના ભાવ માટે, એમાં ક્યાંક ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તમામ કામ પડતા મૂકીને જ્યારે ખેડૂતો રજિસ્ટ્રેશન માટે પહોંચે છે ત્યારે ખબર પડે છે કે પોર્ટલ તો બંધ છે અને એથી ખેડૂતોમાં હેરાનગતિ થઈ છે। ખેડૂતોનું પોર્ટલ આ નથી ખુલતું એને લઈને ક્યાંક ધર્મનો ધક્કો ખેડૂતોને પડી રહ્યો છે, પણ એને લઈને કૃષિ મંત્રીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી। રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે જવાબ આપ્યો છે કે પોર્ટલ પર જે ટ્રાફિક વધી ગયો એને લઈને ક્યાંક પોર્ટલ ક્રેશ થયું અને અપડેશન કરવામાં આવ્યું। અપડેશન બાદ પુનઃ આ પોર્ટલ ચાલુ થયું છે એવું કૃષિ મંત્રીએ કહ્યું છે અને નોંધણી પ્રક્રિયા છે, કૃષિ મંત્રી રાઘવજીનું કહેવું છે કે 15 સપ્ટેમ્બર સુધી ચાલશે। ખેડૂતોને પૂરતો સમય આપવામાં આવશે, ખેડૂતોએ ધીરજ ધરવી જોઈએ અને બાકી રહી ગયા છે જે ખેડૂતોને કદાચ હજુ પણ બાકી રહી જાય તો એક અંદેશો એમણે આપ્યો છે કે ક્યાંક સમય મર્યાદા લંબાવવામાં આવશે। હવે એક તરફ વિકાસની વાતો છે, બીજી તરફ ખેડૂતોને હાલાકી પડી રહી છે અને ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે જ્યારે આવા પોર્ટલ જ્યારે હેંગ થઈ જતા હોય છે અથવા બંધ થઈ જતા હોય છે ત્યારે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે અને આજ મુદ્દે ચર્ચા કરવી છે કે ટેકાના ભાવ નોંધણી શરૂ પરંતુ પોર્ટલ બંધ કેમ। ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એવા શૈલેષ પરમાર મારી સાથે છે। શૈલેષજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। બાકી રહી જાય કોંગ્રેસના પ્રવક્તા ગિરધર વાઘેલા મારી સાથે જોડાયા છે। ગિરધરભાઈ, આપનું પણ સ્વાગત છે। અને ખેડૂત અગ્રણી એવા જે કે પટેલ મારી સાથે જોડાયા છે। જે કે પટેલ, આપનું પણ સ્વાગત જી। તો ખાસ કરીશું કે જે પ્રમાણે ખેડૂતની વાત કરીએ તો ખેડૂતના હામી આ સરકાર છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ડબલ એન્જિનની સરકાર છે। રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર છે જી। જે કે અવાજ આવી રહ્યો છે મારો? જી જી હવે દિલીપભાઈ, ડબલ સરકાર તો 100% છે જ, પણ એન્જિનના બ્રાસ, પિસ્ટન અને આખું એન્જિન બનાવવાની જરૂરિયાત પડતી હોય એવું દિલીપભાઈ લાગે છે। પેલા શું થયું કે એક એન્જિન ખરાબ થયું તો સરકારે વિચાર્યું કે આપણે ડબલ એન્જિન જોઈન્ટ કરીને કામ કરી લઈએ, પણ હવે બીજું એન્જિન પણ ફેલ થયું છે। હવે બે ગાડી હોય આપણી પાસે અને બંનેના એન્જિન ખરાબ થયા હોય, એનેથી અત્યારે ખેડૂતોનું ગાડું ખેંચાય એવી પરિસ્થિતિ નથી રહી દિલીપભાઈ। આજ આપણા કૃષિ મંત્રી શ્રી પ્રેસ કોન્ફરન્સ કરી અને વાત કરે છે કે અમે અત્યારે શોર્ટ આઉટ કરી નાખ્યું તો ગુજરાતના ખેડૂતો રાતોરાત મતદાર યાદીમાં મતદારો વધે એવી રીતે વધતા નથી। તો આપણી જે કઈ સિસ્ટમ બને દિલીપભાઈ, એટલી તો સક્ષમ હોવી જ જોઈએ કે ગુજરાતમાં આટલા ખેડૂત ખાતેદારો છે અને એને યોગ્ય રીતે ન્યાય મળે રજિસ્ટ્રેશનમાં એ પ્રકારનું પોર્ટલ હોવું જોઈએ, પણ નથી। એ સ્વીકારી નહીં શકે, કારણ કે
₹50 ખર્ચી અને પીયુસી લઈ લીધું છે. એટલે આ ડબલ એન્જિન માંથી એક પણ એન્જિન લોકોને તકલીફરૂપ થાય એવું કોઈ પણ પ્રકારનો ગેસ છોડતી નથી. આ દુઃખ સાથે કેવું પડે કે ડબલ એન્જિનની સરકાર હોય. દિલીપભાઈ, ગયા વર્ષમાં અતિવૃષ્ટિની સહાય જાહેર થઈ. ગતિશીલ ગુજરાત હોય, સંવેદનશીલ ગુજરાત હોય, અને એ સંવેદનશીલતા હોય તો એ સંવેદના હોવી જોઈએ કે ગુજરાતના ખેડૂતોને અતિવૃષ્ટિથી વારંવાર નુકસાન થયું છે, તેમને સહાય તાત્કાલિક ચૂકવાઈ જવી જોઈએ. પરંતુ સંવેદનશીલતા નહીં હોવાના લીધે, ગતિશીલતા નહીં હોવાના લીધે હજુ સુધી દિલીપભાઈ ખેડૂતોને સહાય મળી નથી. આ સત્ય છે. મને તો એવું લાગે કે હમણે મોદી સાહેબનો જન્મદિવસ આવે છે ત્યારે આપણા સંવેદનશીલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ તે દિવસે જાહેરાત કરશે કે 6 જિલ્લાને ગયા વર્ષે નુકસાન ગયું. આ એટલે કહું આ વિષય બહાર છે, પણ તોય છતાં હું સ્વીકારું કે વિષય બહાર એટલે કેવું પડે કે આપના દર્શક મિત્રોને ખબર પડે કે આ સરકાર દ્વારા મગફળી અને કપાસની રજિસ્ટ્રીમાં કેટલી આમની સંવેદના હોઈ શકે. ગયા વર્ષની, અરે ભાઈ તમે જે કાગળ બતાવો, મારી પાસે એવા 1000 કાગળો છે. પરંતુ દિલીપભાઈ ખરેખર આ ક્યાંક ને ક્યાંક આ બંને એન્જિનમાં કંઈક મિસ્ટેક આવી છે. કે પટેલ, મારો સવાલ એ છે કે ખેડૂતો માટે આ સરકાર ટેકાના ભાવે ખરીદી તો કરે છે, મદદ તો કરે છે ખેડૂતોને. બીજું કે કૃષિ મંત્રીએ કહ્યું ટ્રાફિક ખેડૂતોએ ક્યારેય મગફળી ખરાબ નથી આપી, તો મગફળીના ગોડાઉનમાંથી માટી કેવી રીતે આવી? ખેડૂતોએ ક્યારેય નીચી ગુણવત્તાનો કપાસ નથી આપ્યો, તો કપાસમાં કેમ હલકી ગુણવત્તાનો કપાસ નીકળે? ક્યાંક ને ક્યાંક વચ્ચેની સિસ્ટમમાં. ઓકે, જે કે હું સવાલનો જવાબ લઈ લઉં, કારણ કે સુરેશભાઈ જે પ્રમાણે જે કે પટેલ કહી રહ્યા છે કે ગુજરાત છે સંવેદનશીલ ગુજરાત છે, તો આ સંવેદનશીલતા ક્યાં ગઈ? ખેડૂતોને કેમ ટેકાના ભાવે જ્યારે વેચાણ કરવા માટે પોતાની જણસ લઈ જાય છે, પોર્ટલ બંધ છે. આપણે વાતો કરીએ છીએ ડિજિટલ ઇન્ડિયાની ને, ગુજરાતમાં જો આ ધાંધિયા થતા હોય તો ચોક્કસ ખેડૂતોને હેરાનગતિ તો થવાની. શૈલેષભાઈ, સરકારે આનો ઉપાય શોધવો પડશે. દિલીપભાઈ, પેલા તો જે કે ભાઈની વાત પણ સાંભળી, આપની વાત પણ સાંભળી. આપણે બધા જ ખેડૂતના દીકરા છીએ, આપણને ખબર છે કઈ રીતે ખેતી થાય છે, એક વાત. બીજું, જે ઓનલાઈન ટેકાના ભાવે થતી ખરીદી, MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસના ભાવે જે ખરીદી થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન થયું હતું 2જી તારીખે. એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ સર્જાણો. પણ આ પ્રોબ્લેમ જે તકલીફ જે થઈ છે એ અમે સ્વીકારીએ છીએ કે તકલીફ થઈ હતી. એક વાત, હવે તકલીફ ક્યારે થઈ? બે પાસાની જે વાત કરું છું એમાં એક પાસું એવું છે કે સરકારની નીતિ અને નિયત સાફ છે કે ટેકાના ભાવે ખરીદી કરે છે. ટેકાના ભાવની ખરીદીનો કિંમત કેટલી છે, રકમ કેટલી છે? ₹1452. અને ઓપન બજાર, ખુલ્લી બજારમાં જે કે ભાઈને ખબર છે શું ભાવ છે? તો કે 800 થી 900 રૂપિયા. તો કેટલો ડિફરન્સ છે, કેટલો તફાવત છે? શા માટે 800-900 માં ખેડૂત વેચે ભાઈ? એ ઓનલાઈન જ રજીસ્ટ્રેશન કરાવવાના છે એટલા માટે ઘસારો થયો છે. એક વાત. બીજી વાત કે કોઈ પણ માનો કે આ ડિજિટલ ઇન્ડિયા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, એ પછી ઓનલાઈન આપણે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ. ઓનલાઈન જે રજીસ્ટ્રેશન કરાવ્યું એમાં ઘસારો થયો. એક સાથે બધા આવી ગયા. માનો કે આપણે ખેડૂતના દીકરા છીએ, ઓપનેર ચાલતું હોય ખેતરમાં, માંડવીના પાથરા નાખતા હોય, એક પછી એક પાથરા નાખી, વધારે પડતા પાથરા, વધારે લોડ આવી જાય તો ક્યાંક ને ક્યાંક ઓપનેર બંધ થઈ જાય, પટ્ટો ખડી જાય, એવું બની શકે.
તો એનો મતલબ એમ નથી કે એ ઓપનર હવે બીજા પાત્રા લઈ નહીં શકે, એમાં ખામી સર્જાણી છે, ખામી વ્યવસ્થિત કરી નાખે એટલે પાછું ચાલુ. એમ આ જે તકલીફ થઈ હતી એ ક્ષણિક થઈ હતી. કૃષિ વિભાગે આ તકલીફને સોલ્વ કરી દીધી. જેઠાભાઈ, હું તમારી વાતમાં વચ્ચે નથી બોલ્યો. જેઠાભાઈ, હું વચ્ચે નથી બોલ્યો. જેઠાભાઈ, પછી તમે બોલજો. બીજું હું એ વાત કરું છું કે ગયા વર્ષે એક દિવસમાં 20,000 જેટલું ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું. ટોટલ 59,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વખતે 1 સપ્ટેમ્બરે જે પોર્ટલ છે ઈ સમૃદ્ધિ પોર્ટલ, જે આઈ ખેડૂત પોર્ટલ છે એવું જ ઈ સમૃદ્ધિ પોર્ટલ છે, એમાં રજીસ્ટ્રેશન કરાવે છે. તો રજીસ્ટ્રેશન કરાવવા માટે મંડળીમાં પણ કરાવી શકે છે, CSC જે કોમ્પ્યુટર સેન્ટર છે એમાં પણ કરાવી શકે છે, અને ગ્રામ પંચાયતમાં પણ VC દ્વારા આ રજીસ્ટ્રેશન 3 જગ્યાએ થાય છે. 15 દિવસનો સમય આપ્યો છે. એમ છતાં પણ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈએ ચોખવટપૂર્વક કીધું છે કે છેલ્લામાં છેલ્લો ખેડૂત પણ પોતાની મગફળી ટેકાના ભાવે આપવા માટે રહી ન જાય એટલા માટે સમય પણ લંબાવી આપીશું. હવે મારે એક જ વાત કરવી છે. અત્યારે 7 અને 45 ડિબેટમાં જોડાણા પહેલા મેં સરકારમાંથી આંકડા લીધા છે. તો મગફળી, મારો સવાલ સાંભળો. ટેકાના ભાવે તમે આટલા બધા ઉતાવળા થાવ છો ખેડૂતોને આપવા માટે. જે.કે. પટેલે જે સવાલ કર્યો કે ગયા વર્ષની તમે જે સહાય ચૂકવવાની હોય અતિવૃષ્ટિની, એ સહાય હજુ સુધી ચૂકવી શક્યા નથી ને તમે ટેકાના ભાવ આપવા આટલા બધા ઉતાવળા છો. અરે, સહાય ચૂકવવાની હતી, એ સહાય જેને ચૂકવવાની હતી એને DBT ના માધ્યમથી ચૂકવી છે. અત્યાર સુધીમાં 11 જેટલા પેકેજ આપ્યા છે અને 94 લાખ જેટલા ખેડૂતોને સહાય આપી છે. અને બીજું એ કહી દઉં, 10,705 કરોડની સહાય અત્યાર સુધીમાં આપી છે. NDRF ની સહાય જુદી, SDRF ની સહાય જુદી, અને સરકારની નીતિ અને નિયમ સાફ છે. એટલે સરકારે અલગથી પેકેજ આપ્યા છે. શૈલેષભાઈ, દાવો કરો છો કે સંપૂર્ણ તમામ ખેડૂતોને સહાય ચૂકવાઈ ગઈ, એવો દાવો આ ગુજરાત ન્યૂઝના ટીવી સ્ક્રીન પર કરો છો? હા, જેટલા ખેડૂતોના નામ હતા એ બધાને સહાય ચૂકવવાની છે, અને જેને ચૂકવવાની છે બાકી છે એને પણ આગામી દિવસોમાં ચૂકવાઈ જશે. જેટલા લોકોને ચૂકવવાની છે એ બધાને ચૂકવાઈ જશે. ચલો, જે.કે. પટેલ, સહાય ચૂકવાઈ જશે. એક પહેલા હું શોર્ટમાં તમારો જવાબ લઈ લઉં, પછી મારે ગિરધરભાઈ જોડે જવું છે. બધાના રજીસ્ટ્રેશન થયા હતા અથવા સર્વે થયા હતા, એમને સહાય ચૂકવાઈ ગઈ હતી, શૈલેષ પરમાર કહી રહ્યા છે. જે.કે. દિલીપભાઈ, આપના માધ્યમ થકી, પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના માધ્યમ થકી હું ગુજરાતભરના લોકોને, સરકારને કહેવા માંગુ કે ક્યાંય પણ યોગ્ય માત્રામાં સર્વે નથી થયું. કોઈ પણ જિલ્લાના હોશોહોશ સાથે કહું કે કોઈ પણ જિલ્લાનો કૃષિ અધિકારી કહી દે કે મારા વિસ્તારમાં નુકસાની નથી અને કયા કારણે નથી, એનું એ રજીસ્ટર અને પેપર વર્ક સુધી બતાવી દે કે આ લોકોને નુકસાની નતું. કોઈ પણ જગ્યાએ આમની યોગ્ય 33% નુકસાની છે કે નથી, દિલીપભાઈ, આનું ક્યાંય પણ મેન્ટેન નથી કર્યું. સાચા ખેડૂતોને નુકસાન હતી અને સહાય નથી મળી, અને જે અધિકારીઓએ ખોટું કર્યું એ ચમરબંધી અધિકારીઓ નથી, એટલે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ. ઓકે, જે.કે. ગિરધરભાઈ, જે પ્રમાણે અત્યારે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, અને માની લો કે ક્યાંક જે કહેવાય કે સર્વર ડાઉન થયું છે, પણ એ શૈલેષભાઈએ સ્વીકાર્યું ક્યાંક તકલીફ થઈ છે. નો ડાઉટ MSPમાં ઘણા લોકોનો, ખેડૂતોનો ઘસારો છે એને લઈને, પણ આખરે પ્રક્રિયા તો ચાલી રહી છે. સરકાર ટેકાના ભાવે ખરીદી તો કરે છે. એમણે કહ્યું કે જે પ્રમાણે 12,800 કે 900 રૂપિયા છે, 1452, 1450 રૂપિયાના ભાવે ખરીદી થઈ રહી છે. ગિરધરભાઈ, એટલે શૈલેષભાઈ અને નરેન્દ્રભાઈની પોલ ખોલી નાખી. કેવી રીતે? હું કહું, મનમોહનસિંહના વખતમાં 1100-1200 નું મગફળી જતી હોય અને નરેન્દ્રભાઈના વખતમાં 900 ની મગફળી હોય, તો એમાં નરેન્દ્રભાઈનું અર્થતંત્ર ઉપરનું વિઝન કેવું કહેવાય ને, એ નક્કી થઈ ગયું. 1452 નહીં, તમે ખુલ્લી બજારની વાત કરો છો. ખુલ્લી બજાર મનમોહનસિંહના વખતમાં ખુલ્લી બજાર 1100-1000 ની હતી, 1200 એ પહોંચી હતી. આજે નરેન્દ્રભાઈના શાસનમાં 900 એ પહોંચી ખુલ્લી બજાર. તમારા અર્થતંત્રમાં કઈ ખામી છે, અને તમારામાં અર્થતંત્રને ચલાવવાનું વિઝન નબળું છે, ખરાબ છે, ખોટું છે એવું લાગે છે.
બીજી વાત, તમે જે વાત કરો છો ને ભાજપ પાસે દિલીપભાઈ મોટામાં મોટી વસ્તુ છે, મૂડી કઈ છે ખબર છે? એ દરેક વસ્તુમાંથી ભ્રષ્ટાચારનો અવસર શોધી લે છે. અને જો તમે આમાં ભ્રષ્ટાચારનો અવસર ના શોધતા હોય તો એમાં કઈ રોંગ નથી, કઈ ખોટું નથી, કઈ ખરાબ નથી. જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના નામ અને એનું રજીસ્ટર થયું એનો સમય અને તારીખ બધાને મળે, બધા લોકો જોઈ શકે, ગામ વાઇઝ જોઈ શકે, યાર્ડ વાઇઝ જોઈ શકે, એવી વ્યવસ્થા કરી દો. એમાંથી તમે પેલા ઉપરથી લ્યો તો બધા ઉપરથી રાખો, બધાના નામ બધાને ખબર પડે કે પેલા કોણ આવ્યો છેલ્લે કોણ આવ્યો. પેલા આવ્યો તમે જે માણસની જેટલી મગફળી લીધી એનું નામ જાહેર કરો. ગિરધરભાઈ વાઘેલાની મેં 20 મણ મગફળી છે એ ટકા ભાવે લીધી છે, એ પણ સાઇટ ઉપર દાખલ કરો તો સાચી વસ્તુ આવી જશે. બાકી શૈલેષભાઈ જેવા હોશિયાર માણસો એની ભાષાની શુદ્ધિના કારણે, ભાષામાં મીઠી મીઠી વાતોના કારણે ભ્રષ્ટાચાર છે એ છુપાવી જાય છે. અને ભાજપ પાસે માત્ર ને માત્ર કોઈ પણ યોજના હોય એમાંથી ભ્રષ્ટાચાર કેમ કરવો એની શોધવાની, એની પાસે શોધવાની ક્ષમતા છે, એની પાસે ગોઠવણ છે. અને ભ્રષ્ટાચાર આમાં ભ્રષ્ટાચાર કયો આવે? આમાં મને તમે એ સમજાવો કે આમાં કયો ભ્રષ્ટાચાર? યાર્ડમાં જે લોકો ખરેખર ખેડૂત નથી એવા લોકો પોતાનું નામ દાખલ કરી દે. અચ્છા. જે લોકોએ મગફળી વાવી નથી એવા લોકો પોતાનું નામ દાખલ કરી દે. ભાજપના લોકો યાર્ડના લોકો છે એ પોતાના ગોઠવેલા માણસો મારફત નામ દાખલ કરી દે. મારું નામ સાઇટ ઉપર ચડી જાય અને આખા ગુજરાતને ખબર પડે કે ગિરધરભાઈ વાઘેલાએ મગફળી માટે પોતાની 20 મણ મગફળી, 50 મણ મગફળી લખાવી છે અથવા યાર્ડમાં દાખલ કરી છે તો વાંધો શું? એમ નહીં ગિરધરભાઈ, એક આક્ષેપ કરવો બહુ સહેલો છે ને એના પુરાવા સાથે રજૂ કરવું એ વસ્તુ પણ અગત્યની છે ને. કે આપણે વિપક્ષ તરીકે વાત તો કરી દીધી કે ન નોંધાયેલા પણ આવતા હોય છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જેમણે વાવી નથી એમના નામ પણ દાખલ થઈ, પણ એની કોઈ પુરાવા હોય તમારે રજૂઆત. દિલીપભાઈ સાવ સહેલું છે, સાઇટ ઉપર મારું નામ આવશે, મેં નહીં વાવ્યું તો ગામમાંથી કોઈ પ્રશ્ન ઉભો કરશે. ઓકે શૈલેષભાઈ, આવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ? માનો છો કે ખરેખર જો તમારી પારદર્શી વ્યવસ્થા છે, ટ્રાન્સપરન્સી છે, તો તમારે નામ જાહેર કરવા જોઈએ. ગિરધરભાઈની 20 મણ મગફળી આવી, જે.કે. પટેલની 35 મણ મગફળી આવી, એમને આટલો ભાવ મળ્યો, આટલા ચૂકવાયા, તો એનું ટોટલ પણ થાય, કયા ખેડૂતને કેટલું મળ્યું એ થાય. રજીસ્ટ્રેશન તો ઓલરેડી તમારી પાસે છે. હા, એ માનો કે કોઈની મગફળી ખરીદાણી છે તો એ સરકારે ખરીદી છે, નાફેડ દ્વારા હોય કે કોઈના પણ દ્વારા હોય તો એનું રજીસ્ટ્રેશન પણ હોય છે ને નામ પણ ઓનલાઈન હોય છે, બધું જ હોય છે. એ આરટીઆઈ કરો એટલે મળી જતું હોય છે. પણ મારે એક જ મિનિટમાં એક વાત કરવી છે. જાહેર કરો ને, આરટીઆઈ શું કામ કરવા? જાહેર કરવાના. ઓકે. જે સર્વર બંધ થયું એ ક્ષણિક હતું અને એ ચાલુ પણ થઈ ગયું છે. એ ચાલુ થયા પછી 1 સપ્ટેમ્બર થી અત્યાર સુધીની 7:45 એટલે ડિબેટમાં જોડાણા પહેલાની મગફળી 2,50,286 નોંધણી થઈ. સોયાબીનમાં 15,455 ખેડૂતોની નોંધણી થઈ. અડદમાં 785 ખેડૂતોની નોંધણી થઈ. મગમાં 242 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી. ટોટલ 2,66,718 ખેડૂતોની નોંધણી થઈ. અને જે ટીમ જે છે કૃષિની, એ ટીમે રાત દિવસ મહેનત કરી, ઓનલાઈન ડિજિટલ જે આઈટી સવાલ જે અને જે 15 સપ્ટેમ્બર સુધીની નોંધણી 1,85,500 ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે. 3 દિવસમાં હજુ બાકી છે દિવસો, એટલે ખેડૂતો ખૂબ નોંધણી કરાવવાના છે. પણ એમ છતાં સમય વધારી આપીશું. મગફળીનું બમ્પર વાવેતર થયું છે, સિંચાઈનો વિસ્તાર વધ્યો છે, ખેડૂત ખુશખુશાલ છે, કારણ કે જે એમએસપી છે, મિનિમમ સપોર્ટ ભાવ વધારે છે, એટલે ખુલ્લી બજારે ભાવ વધારવા પડશે અને 1452 સુધી ખુલ્લી બજારના ભાવો આવવા પડશે. શૈલેષભાઈ, તમે જે વાત કરી, મારી વાતને તમે બહુ જ સારી રીતે એક સાઇડલાઇન કરી દીધી કે આ એ જાહેર કરીશું. શું તમે કૃષિ મંત્રીને, સરકારને પૂછીને જવાબ આપો છો કે તમે નામ જાહેર કરશો કોને કેટલા ભાવે આ ખરીદી કરીને કોના કેટલા મણ? મેં આપને સ્પષ્ટતા સાથે કીધું છે કે કોઈ આરટીઆઈ કરે તો એને નામ આપવામાં આવતા હોય છે. જરૂર પડે. તમે શું કામ રાહ જુઓ છો આરટીઆઈ ની? જાહેર કરો ને તમારે. આમાં આરટીઆઈ કરવાની ક્યાં જરૂર છે? પારદર્શક વહીવટ છે. મેં કીધું ને આટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે, એમ ક્યાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાય એટલે બધી જ માહિતી મળી જાય. જે.કે. પટેલ સરકાર કહી રહી છે કે એ નોંધણી થશે, બાકી હશે તો સમય મર્યાદા લંબાવવામાં આવશે. આનાથી વિશેષ સરકાર કે કૃષિ વિભાગ શું કરે છે? કે દિલીપભાઈ, એ બહુ શૈલેષભાઈ સરસ વાત કરી, મગફળીની વાત કરી અને મગફળીના આંકડા મૂક્યા. ગુજરાતમાં મુખ્ય 2 પાક છે, કપાસ અને મગફળી.
કપાસનો આંકડો નથી મેં એનો મતલબ એવો થયો કે કપાસમાં પણ યોગ્ય વ્યવસ્થા નથી થઈ એમએસપી ગેરંટીના રજીસ્ટ્રેશનમાં. બીજી વસ્તુ કે કપાસમાં એક્સપોર્ટ ડ્યુટી સરકાર દ્વારા મોટા એન્જિન દ્વારા ડ્યુટી રદ કરવાના લીધે કપાસના ભાવ બેસી ગયા છે એ પણ ન બોલી શકાય. કારણ કે મગફળીના એટલા આંકડા થયા કે આટલા ખેડૂતે રજીસ્ટ્રેશન કરાયું, કપાસનું નથી બોલ્યા, એટલે એમાં ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે. બીજી વસ્તુ કે જે રીતે વાત થઈ રહી છે કે આ પ્રમાણે હાલે તો કેવી રીતે ભ્રષ્ટાચાર થાય? તમારો આગલા પ્રશ્નમાં હતો કે કેવી રીતે આમાં ભ્રષ્ટાચાર થાય, તો દિલીપભાઈ ગઈ વર્ષે 2024માં અતિવૃષ્ટિનું સાંભળજો, બહુ દરેક વ્યક્તિઓને સમજવા જેવું છે. ઝડપથી 2024માં એક ગામ, ગુજરાતનું એક ગામ, એને આખા ગામમાં નુકસાનીનું વળતર મળ્યું. દિલીપભાઈ, એક ગામમાંથી મગફળી એમએસપી થી સૌથી વધુ એ ગામના ખેડૂતોએ વેચી. પોસિબલ છે ખરું? જે ગામમાં અતિવૃષ્ટિના નુકસાનીનું આખા ગામને સહાય મળી, એ જ ગામ જે તે તાલુકામાં સૌથી વધુ એમએસપી ગેરંટી માટે મગફળી વેચે. આ ભ્રષ્ટાચાર. ઓકે, ખરેખર નુકસાની એને વળતર નથી આપવામાં આવતું, અને જેને નુકસાની નથી એને વળતર આપવામાં આવે. એ ગામને જો નુકસાન હોત તો આટલી એમએસપી થી મગફળી ના વેચાણી હોત, અને એમએસપી થી મગફળી વેચાણી તો આખરી જવાબ લેવો પડે છે કે ગિરધરભાઈ, જો ખેડૂતો આટલા હેરાન પરેશાન હોય, કોંગ્રેસ વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવવી જોઈએ, ખેડૂતોના વારે આવી જોઈએ. કોંગ્રેસ આમાં શું રોલ કરશે અને ખેડૂતોને કઈ રીતે મદદ કરશે? ગિરધરભાઈ, અમે સતત અમારા લેવલથી સતત સરકારમાં જ્યાં જ્યાં ફરિયાદ થાય ત્યાં ફરિયાદ કરીએ છીએ. અમારી પાસે માત્ર ફરિયાદ કરવાનું હથિયાર છે, એથી ઉપર અમારી પાસે કોઈ હથિયાર નથી. અમે સરકાર ઉપર જ્યાં જ્યાં દબાવ કરવો પડે, જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે, ત્યાં અમે રજૂઆત કરીએ જ છીએ. ઓકે, પણ જે કે લાગે છે ગિરધરભાઈ કે એની કોઈ અસર પડતી હોય રજૂઆતની? આ જાડી ચામડીનો ભ્રષ્ટાચાર છે, અને એ લોકોને ખબર છે કે વોટ ક્યાંથી આવે છે, કઈ સિસ્ટમથી આવે છે, એટલે એ ભ્રષ્ટાચાર છે. અને જે સિસ્ટમના મતથી જે પરિસ્થિતિમાંથી મત આવે છે, જે પ્રચારથી મત આવે છે, જે વાદથી મત આવે છે, જે ચૂંટણી ટાણે ખેલ પડે છે એનાથી મત આવે છે, એના કારણે એ લોકોને પ્રજાની કોઈ મહત્વ રહ્યું નથી. પ્રજાના એને ખબર છે કે પ્રજાને શકાશે, એટલે જાડી ચામડીના થઈ ગયા છે. પ્રજાને ખેડૂતો ભોળા છે એમ તમારું કેવું છે? નહીં, ગુમરાહ કરી શકાશે. જી, ગુમરાહ કરી શકાશે. દાખલા તરીકે નરેન્દ્રભાઈ પિંક ક્રાંતિનું ભાષણ કરી અને ગુમરાહ કરી શકે છે, પછી ભલે ગમે એટલું કતલખાનું વધારે થઈ જાય, ભલે માસને નિકાસમાં નંબર 1 થઈ જાય, પણ ભાષણ પિંક ક્રાંતિનું નરેન્દ્રભાઈ કર્યું હતું, અને નરેન્દ્રભાઈ આ દેશને માસના નિકાસમાં નંબર 1 કર્યું હતું. આ બે વસ્તુનું કોમ્બિનેશન કરી શકે છે, અને આવા તો અનેક દાખલા છે. ઓકે, એટલે સવાલો ઉઠી રહ્યા છે. ઓકે, જે કે પટેલે જે સવાલો ઉઠાવ્યા છે કે ડબલ એન્જિનની સરકાર છે, પણ બંને એન્જિન ફેલ છે. એમણે કહ્યું કે એન્જિનનું પિસ્ટન ખરાબ છે, ક્યાંક એન્જિન બદલવાની જરૂર છે, પણ મતદારો વધે છે એમનું કેવું છે. તો નોંધણી કેમ નહીં, આ કટાક્ષ એમણે કર્યો છે. સાથે જે કે પટેલે કહ્યું કે સંવેદનશીલ ગુજરાતને ગતિશીલ ગુજરાતની વાત કરે છે, તો ખેડૂતો માટે આ સંવેદના ક્યાં જાય છે? જે કે પટેલ કહે છે કે ખેડૂતોને જે અતિવૃષ્ટિની સહાય હજુ સુધી મળી નથી, અને અત્યારે ટેકાના ભાવની વાત કરે છે. કોઈ પણ જિલ્લાનો અધિકારી જો એમ કહી દે કે આ જિલ્લામાં તમામ સહાય ચૂકવાઈ છે, તો જે કે પટેલ એના માટે ચેલેન્જ આપી રહ્યા છે. સાથે જ ગિરધર વાઘેલાએ કહ્યું તે પ્રમાણે કે કોંગ્રેસ વખતે જે ભાવ હતા એ 1100 ને 1200 રૂપિયા હતા, ઓપન માર્કેટની વાત છે, અને અત્યારે 800-900 છે, એટલે મોદી સરકારની પોલ ખુલી ગઈ છે એવું ગિરધરભાઈ વાઘેલા કહી રહ્યા છે. અને બીજું કે તેમણે નામ જાહેર કરવા જોઈએ કે કયા ખેડૂતની કેટલી આવક થઈ છે, એમને કયા પ્રમાણે ટેકાના ભાવમાં કેટલો ભાવ ચૂક્યો છે, કેટલી રકમ ચૂકવી છે. જો પોર્ટલ પર આ પણ હોય તો એક ટ્રાન્સપરન્સી જોવા મળે, પણ જાહેર નહીં કરે એમનું કેવું છે. કારણ કે ભ્રષ્ટાચાર છુપાવવાનો ગિરધરભાઈનું કહેવું છે કે આ એક પ્રયાસ છે, અને ખેડૂતો નથી તેવા લોકોના નામ દાખલ થાય, જેમણે આ પાક જ વાવ્યો નથી, એમના નામ દાખલ કરીને આ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અને ખાસ તો અમે ફરિયાદ કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પણ આ જાડી ચામડીના લોકો સાંભળતા નથી. અને ખાસ
લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે. પણ શૈલેષ પરમારે પણ જવાબ આપ્યો છે કે નો ડાઉટ અમે સ્વીકારીએ છીએ કે MSP માટે જે સર્વર હતું એ ડાઉન થયું છે, કારણ કે ટ્રાફિક જામ થઈ ગયો. એક સામટા ખેડૂતો જ્યારે નોંધણી કરાવે ત્યારે ક્ષણિક માટે એમણે કહ્યું કે અમે સ્વીકારીએ છીએ, ખેડૂતોને તકલીફ પડી છે, શૈલેષભાઈનું કહેવું છે. પણ સાથે એમણે એમ પણ વાત કરી કે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી આની નોંધણી થશે. જે ખેડૂતો બાકી રહી ગયા હશે, સરકાર એના માટે પણ પ્રયત્ન કરશે, અને જો આવનારા દિવસોમાં એની મર્યાદા વધારવાની હશે નોંધણીના દિવસોની, તો એ મર્યાદા પણ વધારશે. ટોટલ 2,66,718 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એ જ બતાવે છે કે ખેડૂતોની હામી સરકાર છે, ખેડૂતોને સપોર્ટ કરી રહી છે, અને ખેડૂતોને મદદરૂપ થવાના અમારા નમ્ર પ્રયાસ છે. આ વાત પણ શૈલેષભાઈએ કરી. ચર્ચાનું સમાપન કરીએ છીએ, અને ચર્ચામાં ભાગ લેવા બદલ શૈલેષ પરમાર, ગિરિધર વાઘેલા, જે કે પટેલ, ત્રણે જણા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે ટેકાના ભાવ એની નોંધણી શરૂ પણ પોર્ટલ બંધ. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.